નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત વિષયમાં આપણે વિભાગ સીનું પ્રકરણ નંબર અગાઉ 5, 7, 13નું સંપૂર્ણ સોલ્યુશન અને ચેપ્ટર નંબર 3નું પણ સંપૂર્ણ સોલ્યુશન કરી ચેપ્ટર નંબર 14 આપણે આ વિડીયોમાં જોવાના છે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર ને? આપણી યુટ્યુબ ચેનલ પર વિભાગ ડીનું પણ સંપૂર્ણ સોલ્યુશન મળશે, પ્લસ આદર્શ પ્રશ્નપત્રનું પણ સોલ્યુશન તમને મળી જશે. તો મિત્રો, જલ્દીથી અત્યારથી સબસ્ક્રાઈબ કરી દો અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજરાતી એજ્યુકેશનને. માટે તમારે આગળ બીજે ક્યાંય શોધવા જવું ના પડે વિડીયો, બરાબર? તો ચાલો આપણે ચેપ્ટર નંબર 14ની શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 14નો ક્વેશ્ચન નંબર 1 અહીં આપેલ છે કે અહીં મિત્રો આવા દાખલા હોય છે, આવડે એવા જલ્દી આવડતા નથી, પરંતુ મિત્રો અહીંયા વિડીયો જોશો એટલે તમને જલ્દી આવડશે. અહીં પ્રકરણ નંબર 14, એક પત્તાના ઢગમાંથી કાળા રંગના એક્કો રાજા, રાણી તથા ગુલામને દૂર કરવામાં આવે છે. બાકીના પત્તામાંથી એક યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચવામાં આવેલ પત્તા નીચેની ઘટનાઓ સંભવ, બરાબર? તો તે પત્તું પહેલું ઘટના છે, તે પત્તું મુખ મુદ્રાવાળું હોય. પહેલાં તો મિત્રો તમે અહીંયા એ જુઓ કે એક પત્તાના ઢગમાંથી એટલે 52 પત્તા હોય, એમાં કાળા રંગના 1, 2, 3 તથા 4 પત્તાને કાઢવામાં આવે છે. એમ કીધું ને કાળીનું, તો મિત્રો 4 પત્તા થાત, પણ કાળા રંગના કીધા છે એટલે કેટલા પત્તા થશે? 8 પત્તા. એટલે કે 52 - 8, બરાબર? કેટલા? 52 - 8 બરાબર કેટલા થાય મિત્રો? 44. તો કેટલા પત્તા હશે અહીંયા? હવે 44 પત્તા હશે. હવે 44 પત્તાના છે અહીં, તો એમાંથી તમારે હવે આ ઘટના તે પત્તું મુખ મુદ્રાવાળું હોય તે શોધવાનું છે મિત્રો આપણે હવે. તો મિત્રો હવે જોઈએ તો મુખ મુદ્રાવાળું પત્તું હોય તો મિત્રો પહેલાં તો જુઓ, આ 8 પત્તા તો જતા રહ્યા. હવે મિત્રો કેટલા વધે? બીજા, એટલે કે હવે 14 પત્તા હોય, 14માંથી 8 ગયા તો કેટલા વધે? 6, બરાબર? એટલે મિત્રો અહીંયા P ઓફ A બરાબર 6 ભાગ્યા કુલ પત્તા કેટલા છે? 44, બરાબર? એટલે અહીંયા જવાબ આવશે 3 ભાગ્યા 22, બરાબર મિત્રો? ખબર પડી ગઈ. એ જ રીતે હવે ઘટના બીજી છે કે અહીંયા મિત્રો ઘટના કરીને લખવાનું રહે ગઈ. ઘટના એ કે ખેંચવામાં આવેલ પત્તું મુખ મુદ્રાવાળું હોય, એમ ઘટના તમે લખી દેજો અહીંયા. ત્યાર પછી બીજી અહીંયા મારી પાસે રકમ છે કે તે પત્તું લાલ રંગનું હોય, બરાબર? તો અહીંયા લખીએ ઘટના એ તે પત્તું લાલ રંગનું હોય, માટે P ઓફ B બરાબર કુલ કેટલા પત્તા છે? 44. તેમાંથી કાળા રંગના બધા જ ગયા છે, બરાબર? એટલે પેલા લાલ રંગના 13, 2, 26 પત્તા હોય લાલ રંગના, બરાબર? એટલે 26 એમ કીધું ને, લાલનું પત્તું કેટલા હશે? તો 13 આવે, પણ લાલ રંગનું કીધું છે એટલે 26 આવશે, બરાબર? એટલે 26 ભાગ્યા 13 કરીએ તો 13, 2, 26 અને 22, 2, 44, બરાબર? ફાઇનલ જવાબ તમારે અહીંયા રહેશે. ત્યાર પછી ઘટના સી, હું હવે ક્વેશ્ચન નંબર 3 તમારે જે રકમ હોય તે બોલું છું અહીંયા કે તે પત્તું કાળા રંગનું હોય, તે પત્તું કાળા રંગનું હોય, બરાબર મિત્રો? PC કુલ પત્તા કેટલા છે? 44. ઉપર જેવું જ આવશે મિત્રો અહીંયા પણ, બરાબર? કે તે પત્તા કાળા રંગનું હોય, પરંતુ મિત્રો અહીંયા જો મિત્રો અહીંયા રકમમાં કે કાળા રંગના પત્તાને અહીંયા કેટલા પત્તા કાઢેલા છે? કાળા રંગના 1, 2, 3, 4, 4 દુ 8 પત્તા કાઢેલા છે. તો 26માંથી કાળા શું કીધું છે? કાળા, તે બધું કાળા રંગનું હોય, તો મિત્રો અહીંયા કાળા રંગનું હોય તો એના માટે તમારે અહીંયા જવાબ આવશે કે 1, 2, 3, 4, 8 પત્તા. 26 - 8, 26માંથી 8 જાય તો મિત્રો તમારે અહીંયા 18 પત્તા વધે, બરાબર? 26 પત્તા છે, એમાંથી 8 પત્તા પહેલાં ઓલરેડી કાઢી દેવામાં આવે છે, રકમમાં જ કીધેલું છે. અને હવે બીજા પત્તા
કેટલા બાકી રહે, બરાબર 26 કાળા રંગના, તો 26માંથી 8 જાય તો મિત્રો 18 વધે, બરાબર 18 ભાગ્યા 44 કરીએ તો 9 2 18 અને 22 2 44, બરાબર. તો આપણે અહીંયા ફાઇનલ જવાબ અહીં રહેશે. ત્યાર પછી અહીં મારી પાસે રકમ છે કે ક્વેશ્ચન નંબર 2ની રકમ છે કે એક પેટીમાં તમે અહીં જોઈ શકો છો રકમને કે એક પેટીમાં 5 લાલ દડા, 5 લાલ લકોટીઓ, 8 સફેદ લકોટીઓ અને 4 લીલી લકોટીઓ છે. પેટીમાંથી એક લકોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લકોટી લાલ હોય એક તો પહેલાં, બીજી સફેદ હોય, ત્રીજી લીલી ન હોય તેની સંભાવના શોધવાની છે મિત્રો, બરાબર. તો પહેલાં મિત્રો અહીંયા આપણે જવાબનો માર્ગો આપી દઈએ. એક જ મિનિટ મિત્રો, અહીંયા આપણે લખી દઈએ ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 2, બરાબર. કે અહીંયા શું કહે છે કે લાલ હોય કુલ લકોટીઓ, કુલ લકોટીઓ પહેલાં કેટલી છે તે જોઈ લઈએ આપણે મિત્રો. તો 5 લાલ પ્લસ 8 સફેદ અને 4 લીલી, 8 ને 4 12, 12 ને 5 17 લકોટીઓ છે, બરાબર 17 લકોટીઓ. હવે એમાંથી કહે છે ઘટના એ, તમારે છે તો જવાબ જ લખવાનો છે. ઘટના એ છે કે લાલ હોય, બરાબર. લાલ લકોટીઓ કેટલી છે 5. અહીંયા ઘટના એ તો લખવી પડશે ને, ઘટના એ લકોટીઓ લાલ કાઢવામાં આવી હોય, બરાબર. તો અહીંયા આ તમે લખતા નહીં મિત્રો, લાલ કાઢવામાં આવે એટલે 5 છે, 5 ભાગ્યા કુલ પરિણામ 17, બરાબર. હવે એ જ રીતે મિત્રો અહીંયા ઘટના બી પણ આપણે જોઈએ તો ઘટના બી મારી પાસે છે અહીંયા કે સફેદ હોય, બરાબર. તો ઘટના બી કરીને લખીએ, ઘટના બી કાઢવામાં આવેલી લખોટીઓ કેવી હોય મિત્રો? લીલી સફેદ હોય, સફેદ હોય, બરાબર મિત્રો. તો અહીં મિત્રો શું કહે છે, હવે અહીંયા સફેદ હોય માટે સફેદ લકોટીઓ કુલ કેટલી હતી? પી બી બરાબર કુલ કેટલી હતી? 17, બરાબર. બધી લકોટીઓ કેટલી હતી? 17. અને લીલી સફેદ લકોટીઓ કેટલી હતી? તો 8, બરાબર. તો અહીંયા જવાબ આવશે 8 ભાગ્યા 17. ત્યાર પછી ઘટના સી શું કહે છે કે કાઢવામાં આવેલી લખોટીઓ, કાઢવામાં આવેલી લખોટી લીલી ન હોય તેની સંભાવના શોધો. લીલી ન હોય, બરાબર. એટલે પી સી બરાબર કુલ 17, લીલી લકોટી ન હોય, બરાબર. એટલે કે લાલ અને સફેદ જ હોય. તો 8 ને 5 13, એટલે 13 ભાગ્યા 17, બરાબર મિત્રો. લાલ લકોટી 5 હતી અને સફેદ લકોટી 8 હતી. 8 ને 5 13, એટલે 17 થઈ, બરાબર. હવે આપણે એ જ રીતે ક્વેશ્ચન નંબર 3 આગળ જોઈએ. તો અહીં મિત્રો ક્વેશ્ચન નંબર 3ની રકમ મારી પાસે છે કે મિત્રો આ દાખલો ખૂબ જ આઈએમપી છે, બરાબર. કે પીટર 2 પાસા એકસાથે ફેંકે છે અને તેને પાસા પર મળતી સંખ્યાઓનો ગુણાકાર કરી પરિણામ મેળવે છે. રીના એ જ વખતે ફેંકે છે, એ જ વખતે પાસું ફેંકે છે અને પાસા પર મળતી સંખ્યાનો વર્ગ કરીને પરિણામને મેળવે છે. એટલે કે 1 4 6 એમ 81 6ના વર્ગ 36 સુધી મારા ખ્યાલથી વર્ગ થશે, બરાબર. તો કહે છે કે પરિણામ તરીકે સંખ્યા 25 મેળવવાની તક કોનામાં વધારે હશે? તો મિત્રો આ પણ ક્વેશ્ચન અહીં આપણે જોઈએ. રકમને સમજજો બરાબર મિત્રો, તો આવડશે. અહીંયા મારી પાસે તો રકમ છે એટલે હું પહેલાં સમજી વિચારીને ગણે. તો પહેલાં અહીંયા મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3 લખીએ અને કોના માટે? પીટર
માટે કુલ શક્ય પરિણામો આપણે કેટલા હતા? પાસા પર કુલ શક્ય પરિણામની સંખ્યા બરાબર કેટલા? 36. પાસા ઉપર 36 આપણને મળે, બરાબર. અને એના પાસા પર P ઓફ A નીચે કેટલા આવશે? 36. અને પાસાની સંખ્યાઓ મારી પાસે અહીંયા છે. જો મિત્રો, અહીંયા ગુણાકાર કરતાં 25 આવે તો અહીંયા એવી કઈ સંખ્યા છે ગુણાકાર કરતાં 25 આવે? તો અહીંયા માત્ર એવી સંખ્યા છે જે 25 આવે, બરાબર. એટલે કે 5 એટલે કે મિત્રો અહીંયા શું આવશે? 1/36, બરાબર. અને તે જ રીતે અહીંયા મિત્રો જવાબ આવી ગયો આપણે. હવે મિત્રો રીના માટે આપણે જોઈએ. રીના માટે, બરાબર. તો રીના માટે કુલ શક્ય પરિણામ કેટલા છે? કુલ શક્ય પરિણામ એના માટે તો 6 જ હશે ને, કારણ કે વર્ગ કરે છે. આમાં કેટલી સંખ્યાઓનો વર્ગ થાય? જો મિત્રો, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, પછી અહીંયા 3 3નો થાય, અહીંયા 4 4નો, 5 5નો, અહીંયા 6 6નો, બરાબર. એટલે આ કેટલી થઈ? 1 2 3 4 5 6. એટલે અહીંયા લખીએ મિત્રો પહેલાં કે 1 4 6 1 4, 3નો વર્ગ 9, 5નો 4નો વર્ગ 16, 25 અને 36, બરાબર મિત્રો. આટલી મળી કુલ શક્ય પરિણામ 1 2 3 4 5 6. કેટલા થયા? 6 થયા. હવે મિત્રો આપણે અહીંયા શું કરીશું? 25 અહીંયા શું કહે છે રકમમાં? આપણી પાસે રકમ છે કે પરિણામ તરીકે સંખ્યા 25 મેળવવાની તક કોના માટે સૌથી વધારે હશે? 25 મેળવવાના છે. આમાં તો 25 એક આવી ગયા હતા, બરાબર. આમાં 25 કેટલી વાર હતા? પાસા પર એક જ વાર હતા, 5 25. પરંતુ આમાં 25 વર્ગ કરીને મેળવે છે, એટલે 25 કોનામાં હશે એ જોઈએ મિત્રો. 25 એક જ વાર છે મિત્રો. જો 1 2 3 4 5 6 શક્ય પરિણામ છે, એમાં 25 કેટલી વાર છે? એક વાર. માટે અહીંયા ઘટના બી કરીને લખીએ કે અહીંયા શું આપેલી છે? ઘટના બી આપણને આપેલી છે અહીંયા કે પાસા પર મળતી સંખ્યા વર્ગ કરી મેળવે પરિણામ તરીકે 25 મેળવવાની તક. અહીંયા પણ મિત્રો આપણે કુલ શક્ય પરિણામ કઈ જવાબ જ લખ્યો છે. અહીંયા પણ ઘટના લખી નથી મિત્રો. તમારે લખી દેવાની કે ગુણાકાર કરીને 25 મળવાની તક. અને હવે અહીંયા લખીએ કે વર્ગ કરી ને સંખ્યા 25 મેળવવાની હોય માટે P ઓફ B બરાબર કેટલી આવશે મિત્રો? અહીંયા 1/6, બરાબર. અહીંયા પણ લખી ગુણાકાર કરીને સંખ્યા 25 મેળવવાની હોય એમ લખી શકાય, બરાબર મિત્રો. ત્યારબાદ હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4ની પણ રકમ મારી પાસે અહીંયા છે ઓલરેડી, બરાબર. કે જો એક પાછાને 2 વાર ઉછાળવામાં આવે છે, એક વખત પુષ્પ પર 5 મળે નહીં અને ઓછામાં ઓછી એક વાર પુષ્પ પર 5 મળે તેની સંભાવના કેટલી? બરાબર. તો અહીં મિત્રો આનો પણ આપણે જવાબ જોઈ લઈએ. તો મિત્રો ક્વેશ્ચન નંબર 4 ઘટના એ શું કહે છે કે એક પણ વખત પૃષ્ઠ ઉપર 5 મળે નહીં, બરાબર. એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં એટલે પૃષ્ઠ પર 5 મળવા જ ના જોઈએ. તો મિત્રો અહીંયા પહેલાં કેટલી વાર મળે છે અને એમાંથી પહેલાં 36માંથી જેટલી વાર મળે એટલા બાદ કરીશું. તો અહીંયા જો મિત્રો 1 આ 6 આ 7 8 9 10 11 36માંથી 11 જાય તો 25, બરાબર. એટલે કુલ પરિણામ કેટલા છે? 36 છે મિત્રો, બરાબર. 6 6 36 પરિણામો. એટલે કે આપણે જવાબ આવશે P ઓફ A બરાબર 25/36. કારણ કે 36માંથી 11 વખત પૃષ્ઠ પર 5 છે તો 5 મળે નહીં તેની સંભાવના શોધવાની છે, બરાબર. ત્યાર પછી આપણે P ઓફ B જોઈએ.
તો પી ઓફ બી આપણા માટે શું આવશે મિત્રો કે અહીંયા પહેલાં ઘટના બી શું છે મિત્રો ઓછામાં ઓછી એક વાર પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? ઓછામાં ઓછી એક વાર પૃષ્ઠ ઉપર 5 મળે. ઓછામાં ઓછી લખવી પડે, ઓછામાં ઓછી એકવાર પૃષ્ઠ પર અહીંયા લખવી પડે, ઓછામાં ઓછી એકવાર પૃષ્ઠ પર 5 મળે. બરાબર, તો 5 કેટલી વાર મળે છે ઓછામાં ઓછી? તો જો મિત્રો આ 11 પરિણામ 11 વખત આપણને 5 મળતા હતા. બરાબર, એટલે પી ઓફ બી બરાબર 11/36. બરાબર મિત્રો, ખબર પડી ગઈ. પહેલાં આ બંને પ્રશ્નો વિરોધી પ્રશ્ન છે. બરાબર, એટલે આમાં 25 જવાબ આવે છે અને આમાં 11 ને 25 36. બરાબર મિત્રો, હવે આપણે આગળ ક્વેશ્ચન નંબર 4 પૂર્ણ કર્યો. હવે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. તો અહીંયા મિત્રો મારી પાસે ક્વેશ્ચન નંબર 5ની રકમ છે કે એક પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો તેની અવિભાજ્ય સંખ્યા મળી. એક પાસાને એકવાર ફેંકવામાં આવે તો એક પાસા પર કેટલા? જો મિત્રો હવે આની કંઈ જરૂર નથી આપણે, પરંતુ પ્રશ્નોની જવાબ છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 5 કહીને લખીએ કે ઘટના એ પાસાને ફેંકવાથી પૃષ્ઠ પર અવિભાજ્ય સંખ્યા હોય. બરાબર ને મિત્રો, પાસાને ફેંકવાથી અવિભાજ્ય સંખ્યા હોય. બરાબર, ત્યાર પછી અહીંયા મિત્રો આપણે શું લખીશું? પી ઓફ એ કુલ શક્ય પરિણામ. પહેલાં આપણે મિત્રો અહીંયા કુલ શક્ય પરિણામ કેટલા છે? 6 જ હોય ને, એક પાસો હોય તો 2 પાસા હોય તો 36 થાય, પરંતુ અહીંયા એક પાસો છે એટલે 6 જ હોય. બરાબર, એટલે કુલ પરિણામ 6. અને અવિભાજ્ય સંખ્યાઓ 1, 3, 5. બરાબર, કેટલી થઈ? 3 થી. તો અહીંયા જવાબ શું આવે? 1/2. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર હવે ઘટના બીને જોઈએ આપણે. ઘટના બી, તો એ ઘટના બી મારી પાસે છે કે 2 અને 6ની વચ્ચે સંખ્યા હોય. પાસાને ફેંકવાથી પૃષ્ઠ પર 2 અને 6ની સંખ્યા હોય. એટલે પી ઓફ બી બરાબર અહીંયા કુલ કેટલી આવશે? 6 આવશે. અને 2 અને 6 વચ્ચે કેટલી સંખ્યાઓ હોય મિત્રો? 2 અને 6 વચ્ચે 3 સંખ્યાઓ હોય. બરાબર, એટલે જવાબ આવશે એનો 1/2. ત્યાર પછી મિત્રો આપણે ઘટના સી જોઈએ. ઘટના સી શું છે કે પાસાને ફેંકવાથી પૃષ્ઠ પર અયુગ્મ સંખ્યા મળે. પી ઓફ સી બરાબર કુલ 6. અયુગ્મ સંખ્યા એટલે કઈ સંખ્યા? અયુગ્મ સંખ્યા એટલે મિત્રો એકી સંખ્યા. એકી સંખ્યા કેટલી હોય? 3 હોય. 1, 3 ને 5. બરાબર, એટલે અહીંયા જવાબ શું આવશે? 1/3. બરાબર, અહીંયા મિત્રો જો તમે ત્રણેય નોટિસ કરો, ત્રણેયમાં 1/3 જવાબ આવે છે મિત્રો. આવું શક્ય બની શકે. બરાબર મિત્રો, તો ચાલો આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.